હેલો મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ટેકનિકલ બાવળિયામાં। તો મિત્રો, તમને એક વાત જણાવી દઉં કે 70% લોકોને ખબર જ નથી હોતી કે આપણા ઘરના લોડ પ્રમાણે આપણા કેટલા એમ્પિયરની એમસીબી લગાવવાની હોય છે અને એ એમસીબી જ્યારે આપણા ઘરમાં શોર્ટ સર્કિટ થશે કાં તો વધારે ઓવરલોડિંગ થશે તો એ ટ્રીપ થશે કે નહીં એ તમને ખબર છે। અને આપણા ઘરમાં જે આપણે બલ્બ, પંખા કે ફ્રીજ, વોશિંગ મશીન, એસી જે ચલાવતા હોય એ પ્રમાણે આપણા ઘરનો લોડ કેટલો છે અને એ પ્રમાણે આપણે એમસીબી કેટલા એમ્પિયરની લગાવવાની હોય છે એ હું તમને ફૂલ ડિટેલમાં જણાવવાનો છું। તો મિત્રો, તમારે જો ફૂલ ડિટેલમાં એમસીબી વિશે જાણવું હોય અને ઘરના લોડ પ્રમાણે કેટલા એમ્પિયરની એમસીબી આપણે લગાવવાની હોય છે એ જાણવું હોય તો તમારે ફૂલ વિડીયો જોવો પડશે, તો જ તમને ખબર પડશે કે આપણે કેટલા એમ્પિયરની એમસીબી લગાવવાની છે। તમે જો વિડીયો સ્કીપ કરી દેશો તો તમને ખબર નહીં પડે। તો ચલો શરૂ કરીએ આ વિડીયો અને હું તમને જણાવું કે આપણા ઘરમાં જે લોડ હોય છે એની ગણતરી કઈ રીતે કરવાની હોય છે અને આપણે કેટલા એમ્પિયરની એમસીબી લગાવવી જોઈએ। તો મિત્રો, સૌથી પહેલાં હું તમને આ એમસીબી વિશે જે સામાન્ય વસ્તુ છે એ હું તમને સમજાવી દઉં। તો જે આ આપણી એમસીબી છે મારા જોડે એ સિંગલ પોલની એમસીબી છે। આપણે ઘરમાં તમે જોયું હશે કે આપણે અહીંયા બીજી ડબલ સાઇડની એમસીબી હોય તો એ એમસીબી આપણે ડબલ પોલની કહેવાય। આ સિંગલ છે એટલે સિંગલ પોલની એમસીબી છે અને એ રીતે 3 પોલની, 4 પોલની એમસીબી પણ આવે છે। તો મેં તમને સમજાવવા અહીંયા સિંગલ પોલની એમસીબી લીધી છે। તો મિત્રો, આ જે C25 લખેલું છે એ આપણા આ એમસીબીના એમ્પિયર છે। તો કોઈ પણ એમસીબી તમે લો તો જે સી અને પછી જે પાછળનો આંકડો લખેલો હોય એટલા એમ્પિયરની એ એમસીબી છે એ તમારે સમજી લેવાનું, બરાબર। તો આ જે એમસીબી છે એ આપણે 25ની એમસીબી છે અને આ સિંગલ પોલની એમસીબી છે। તો ઘણા મિત્રોને જે ઇલેક્ટ્રિકલ ફિલ્ડમાં હોય એ લોકોને ખબર હશે કે એમસીબીનું આખું નામ શું હોય છે, પણ જેમને નથી ખબર તો એમને હું કહી દઉં કે આપણી જે એમસીબી હોય છે એનું આખું નામ હોય છે મિનિએચર સર્કિટ બ્રેકર। એકવાર લખીને સમજાવીશ તો તમને વધારે સમજવામાં ઇઝી રહેશે કે આપણે એમસીબી લેવા જઈએ તો 1 એમ્પિયરની એમસીબી હોય, 2 એમ્પિયરની હોય, 4ની હોય, 6ની હોય, 10 એમ્પિયરની હોય, 16ની હોય, એ રીતે 40, 50, 63 અને 100 એમ્પિયર સુધીની આપણે એમસીબી હોય છે। તો હવે મિત્રો, જે આપણે ઘરમાં લોડ વાપરતા હોય છે જેમ કે પંખા, બલ્બ, કુલર, તો એના લોડની આપણે ગણતરી કઈ રીતે કરવાની છે એ હું તમને બતાવી દઉં। તો મિત્રો, ઉદાહરણ તરીકે હું અહીંયા એક પંખો લઉં છું। તો હવે મેં આ તમને સમજાવવા માટે ઉદાહરણ તરીકે એક પંખો લીધો છે। તમારે તમારા જે ઘરમાં પંખા હોય 2 કે 3 અને બલ્બ હોય 2 કે 3, 4 જેટલા હોય તો એ પ્રમાણે તમારે અહીંયા ગણતરી કરવાની છે। એ તમને આગળ વિડીયોમાં ખબર પડી જશે કે કઈ રીતે ગણતરી કરવાની છે। તો હું અહીંયા એક પંખો લઉં। હવે એ પંખાના આપણે વોટ લેવાના છે। તો ધ્યાનથી સાંભળજો મિત્રો, હું વોલ્ટેજ નથી કહેતો, વોટ કહું છું। જે આપણા ઘરમાં 230 વોલ્ટેજ આવે છે એની વાત નથી કરતો। તમે જોયું હશે કે આપણા ઘરના જે કોઈ સાધન હોય જેમ કે ફ્રીજ, કુલર, તો એના ઉપર વોટ લખેલું હોય છે, WATT વોટ। તો એ તમારે વોટ લેવાના છે। તો આપણે જે સામાન્ય રીતે ઘરમાં પંખો વાપરીએ એ પંખો આપણો 40થી 70 વોટ લેતો હોય છે અને તમે એને ફૂલ સ્પીડમાં ચલાવો તો વધુમાં વધુ એ 100 વોટ સુધી જતો હોય। તો હું અહીંયા વધુમાં વધુ એના આપણા પંખાના 100 વોટ લઈ લઉં। તો આ પંખાના મેં 100 વોટ લીધા। તો મેં જે અહીંયા આપણે એલઈડી બલ્બ લીધો તો એલઈડી બલ્બમાં તમને ખબર છે કે 5 વોટ, 9 વોટ એ રીતના આપણે વોટ આવતા હોય છે। તો અહીંયા હું 5 વોટનો એક બલ્બ લઈ લઉં। હવે અહીંયા હું એક હીટર લઈ લઉં, બરાબર। આપણે પાણી ગરમ કરવાનું કે ગમે તે હીટર લઈ લઉં ઉદાહરણ તરીકે। તો હીટર આપણું છે ધારો કે 2000 વોટનું, બરાબર। તો મિત્રો, હું જે આપણા આંકડા છે એ ઇંગ્લિશમાં લખું છું તો એ થોડું તમે તમારી રીતે સમજી લેજો। આ એક ઉદાહરણ તરીકે હું તમને સમજાવું છું। તો મિત્રો, હવે જે આપણે આ ત્રણેય વસ્તુ છે, જે મારો એક પંખો, એક બલ્બ અને એક હીટર મેં લીધું છે, તો આ ત્રણેય જે વસ્તુના વોટ છે એનો આપણે સરવાળો કરી લેવાનો છે। તો હું આનો સરવાળો કરીશ તો આનો આવશે આપણે 2105 વોટ। કેટલા? 2105 વોટ। આ રીતે તમારે તમારા ઘરમાં જેટલી વસ્તુ લાગેલી છે કે જે 3-4 બલ્બ લાગેલા હોય, 2-3 પંખા લાગેલા હોય, ફ્રીજ હોય, તો એ બધાના વોટ ભેગા કરીને તમારે સરવાળો કરી લેવાનો છે। તો મિત્રો, વોટ ઉપરથી એમ્પિયર જાણવા માટેનું સૂત્ર છે એમ્પિયર બરાબર વોટ ભાગ્યા વોલ્ટ। તો અહીંયા હું આ 2105 વોટ લખી દઉં છું, જે આપણા ટોટલ વોટ છે અને એને ભાગાકાર કરવાનો છે આપણા વોલ્ટ જોડે।
તો વોલ્ટ આપણા ઘરમાં સામાન્ય રીતે 220 કે 230 વોલ્ટ આવતા હોય છે મિત્રો. તમને બધાને ખબર છે આપણે સિંગલ ફેઝમાં 220થી 230 વોલ્ટ આવતા હોય, એમાં થોડું પ્લસ માઇનસ હોય. તો એ પ્રમાણે તમારે વોલ્ટ લેવાના છે. તો હું અહીંયા આપણે સામાન્ય રીતે 230 વોલ્ટ લઈ લઉં છું. તો આપણા આ થઈ ગયા 230 વોલ્ટ. તો મિત્રો આ મોબાઈલમાં હું તમને એકવાર આનો ભાગાકાર કરીને બતાવી દઉં. તો આપણે વોટ હતા 2105. હવે એનો ભાગાકાર કરીશું આપણે જે આપણા વોલ્ટ છે 230 વોલ્ટ, તો એના જોડે આપણે કરીશું. તો શું જવાબ આવ્યો મિત્રો? 9.15. હવે આ જે 9.15 છે મિત્રો, એ આપણા એમ્પિયર છે. તો મિત્રો તમે જોઈ શકો છો જે આપણો જવાબ આવ્યો છે 9.15 એમ્પિયર. તો એ કેટલી વસ્તુના એમ્પિયર છે? તો એ જે આપણે અહીંયા એક પંખો લીધો હતો, એક બલ્બ લીધો હતો અને એક હીટર હતું. તો આ 3 વસ્તુના આ જે છે એ આપણા 9.15 એમ્પિયર છે. તો એ ઉદાહરણ તરીકે આ મારા ઘરનો લોડ છે 9.15 એમ્પિયર. તો હવે આ 9.15 માટે તમારે કેટલા એમ્પિયરની એમસીબી લગાવવી પડશે? તો મિત્રો આપણો જે લોડ છે એના એમ્પિયર આવ્યા છે 9.15. તો હવે તમે અહીંયા જુઓ મિત્રો, આપણી એમસીબી કેટલા એમ્પિયરમાં આવે છે? તો કે 1 એમ્પિયર, 2 એમ્પિયર, 4 એમ્પિયર, 6 એમ્પિયર અને 10 એમ્પિયર, પછી 16 એમ્પિયરની એમસીબી આવે. હવે આ 9.15 એમ્પિયર છે એના માટે આપણે આ 10 એમ્પિયરની એમસીબી લગાવીશું તો એ નહીં ચાલે. કેમ નહીં ચાલે મિત્રો? કેમ કે હવે આ આપણા 9.15 છે અને એના પછી તરત 10 એમ્પિયરની એમસીબી છે. તો આપણા લોડમાં થોડો પણ વધારો થશે તો આ એમસીબી ટ્રીપ થઈ જશે. તો એના માટે આપણે શું કરવું પડશે કે આપણે આ 16 એમ્પિયરની એમસીબી લગાવવી પડશે. કેમ કે 16 એમ્પિયર તમે લગાવશો તો આ 9.15માં થોડા ઘણો વધારે લોડ થશે તો તમારે ટ્રીપ નહીં થાય. અને જ્યારે શોર્ટ સર્કિટ થશે કે 16 એમ્પિયરથી વધારે લોડ વધી જશે તો આ એમસીબી આપણી ટ્રીપ થઈ જશે. તો મિત્રો આવી માહિતીનો વિડીયો તમને ક્યાંય નહીં મળે એની ગેરંટી હું આપું છું. અને આ વિડીયો જોયા પછી તમારે કોઈ જગ્યાએ બીજો વિડીયો જોવાની જરૂર નહીં પડે, એની ગેરંટી પણ હું આપું છું. તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. તો મિત્રો આવનારા સમયમાં પણ હું આવા જ વિડીયો લાવતો રહેવાનો છું જેમાંથી આપણને નવું શીખવા મળે, જાણવા મળે. તો જે મિત્રોએ હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આજના વિડીયોમાં આટલું જ તે મિત્રો. હું મળું તમને નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી રામ રામ, જય માતાજી, ટેક કેર, બાય બાય.